હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું નરેન્દ્ર મોદીની ખૂબ જ ફેવરેટ થયેલી ઝાલમુરી. એ બંગાળની ફેમસ ડીશ છે અને એ ઝાલમુરીને એક સ્પેશિયલ મસાલા સાથે બનાવવામાં આવે છે, જે છે ભાજા મસાલો. એના વગર આ ડીશ અધૂરી છે. તો એ સ્પેશિયલ મસાલો કઈ રીતે બનાવે તે પણ હું તમને ચોક્કસથી બતાવીશ, કે જેથી તમારી પણ ઝાલમુરી બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ બને. જેમ બંગાળમાં બને છે તે જ રીતે એક એક સ્ટેપ ફોલો કરીને બનાવી છે. તમે પણ મારી રેસીપી પૂરી જોજો, તો તમને બહારના સ્ટ્રીટ ફૂડ જેવી જ લાગશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે 2 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા આખા ધાણા અને 3 નંગ એલચી. તો સૌથી પહેલાં આપણે ધાણા અને વરિયાળી અને જીરું આ બધું નાખી અને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું. તો આ મસાલો તમે સેન્ડવિચમાં કે પરાઠામાં પણ વાપરી શકો. એટલો સરસ ટેસ્ટી મસાલો બનીને તૈયાર થશે. આ મસાલો તમે એકવાર બનાવી લીધો તો પછી ગમે ત્યારે તમારે ઝાલમુરી ખાવી હશે તો તમે આસાનીથી બનાવી શકશો ફટાફટથી. મસાલો તમારે એક જ વાર રેડી કરીને રાખવાનો છે, લાંબા ટાઈમ સુધી બગડતો નથી. તો સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી 2 મિનિટ જ શેકવાનું છે આપણે, વધારે નથી શેકવાનું. વધારે શેકવા જઈશું તો મસાલાનો કલર આખો ચેન્જ થઈ જશે વધારે, એટલે આપણે ખાલી 2 જ મિનિટ શેકીશું. અત્યારે હવે 2 મિનિટ થઈ ગઈ છે અને મસાલો શેકાવાની પણ ખૂબ સરસ એવી સુગંધ આવી રહી છે. તો હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આ બધા જે આપણે મસાલા શેક્યા છે એને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે. તો એકદમ ઠંડુ થઈ જાય ને એના માટે આપણે અહીંયા એક ડીશમાં તેને લઈ લેવાના છે, કે જેથી કરી તે ફટાફટથી ઠંડા થઈ જાય. જો તો આ એકદમ ઠંડુ આપણે કરી લઈશું હવે આને. તો અહીંયા મારો મસાલો બિલકુલ ઠંડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે. તો એને આપણે એક મિક્સચર જારમાં લઈ લેવાનો છે. ત્યાર પછી મેં તેનામાં સાથે ઉમેરવા માટે 2 ચમચી જેટલો ચાટ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર. આ બધા જ મસાલા આપણે પહેલેથી જ મિક્સ કરી દઈશું, કે જેથી આપણે બીજા કોઈ વધારાના મસાલા ઉમેરવાની જરૂર ના પડે. 1 ચમચી કાશ્મીરી મરચું, મીઠું સ્વાદ અનુસાર અને અડધી ચમચી જેટલું કાળું મીઠું. તો હવે આપણે તેને પીસી લઈશું. તો અહીંયા મારો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે થોડો અધકચરો કોઈ થોડો હોય એ રીતે કરવાનો છે. જો આ કેટલો સરસ એવો મસાલો પીસાઈ ગયો છે. હવે આ મસાલો બનાવી લીધા પછી આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી આપણે ઝાલમુરી બનાવતી વખતે. અને આ મસાલાને તમે સેન્ડવિચમાં પણ વાપરી શકો અને પરાઠામાં પણ વાપરી શકો. તો હવે આ મસાલાને આપણે કાઢી લઈશું. હવે આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીંયા રેડી કરી લીધા છે. સૌથી પહેલાં ઝાલમુરીના મમરા, જે આવા નાના આવે છે અને એકદમ કઠણ હોય છે આ મમરા. આવા મમરા ઝાલમુરીના સ્પેશિયલ, આ કોલ્હાપુરી મમરા કહેવાય છે, એ મમરા છે જે સ્પેશિયલ બંગાળમાં જે આપણે ઝાલમુરી બને છે એમાં આ જ મમરાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ડુંગળી ઝીણી સમારેલી, ટામેટાં, કેરી, ચવાણું મિક્સ જે આવે છે, ભાજા મસાલા બનાવ્યો છે એ, બાફેલા બટેકા, શિંગદાણા તળેલા, ચણા બાફેલા, મરચી છે જે તીખી એકદમ, સેવ, અથાણાનું ઉપરનું જે તેલ હોય તે મસાલા સાથે થોડું 1 ચમચી જેટલું. ત્યારબાદ આ કોપરું લેવું ફરજિયાત છે, આ ઉમેરવામાં જ આવે છે. એ ફ્રેશ પણ ઉમેરી શકો અને સૂકું પણ ઉમેરી શકો. ધાણા ભાજી, ચણા દાળ, સરસોનું તેલ અને ચણાચોર. તો
એના માટે સૌથી પહેલા આપણે લઈ લઈશું મમરા. ત્યારબાદ થોડી ડુંગળી, થોડા ટમેટા. આ શાકભાજીનું માપ કોઈ પ્રોપર નથી હોતું, તમને જેટલા પસંદ હોય તેટલા તમે લઈ શકો, પણ આટલી બધી વસ્તુ ઉમેરવી એ બધું કમ્પલસરી છે. હવે કેરી લઈ લીધી છે, ચણા લઈ લીધા છે, ત્યારબાદ આપણે લઈ લઈશું તળેલી સિંગ, ત્યારબાદ લઈ લઈશું આપણે બટાકા, ત્યાર પછી લઈ લીધું છે ટોપરું, સેવ, લીલી મરચી, ચણાની દાળ, ચણાચોર, મિક્સ ચવાણું, થોડા ધાણા ભાજી અને આ આપણે બનાવેલો સ્પેશિયલ મસાલો ભાજા મસાલો એ આપણે 2 ચમચી જેટલો ઉમેરવાનો છે, જેથી બધા જ બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી. આ એક જ મસાલાથી પ્રોપર ટેસ્ટ આવશે. ત્યારબાદ ઉમેરવાનું છે આપણે અથાણાનું જે ઉપરનું તેલ હોય છે ને તે 1 ચમચી લઈ લીધું છે અહીંયા. અને ત્યારબાદ સ્પેશિયલ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આનું ઝાલમુરીનું સરસોનું તેલ, જે આપણે 2 ચમચી જેટલું ઉમેરવાનું છે. અને હવે આપણે બધું કરી લઈશું મિક્સ. અને છેલ્લે આપણે ઉમેરી દઈશું લીંબુનો રસ. આમચૂર પાવડર તો આપણે યુઝ કરેલો જ છે મસાલામાં, તો પણ આપણે લીંબુનો રસ યુઝ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાની ઝાલમુરી. તો તેને આપણે સર્વ કરી લઈએ. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ એકદમ સુપર ટેસ્ટી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ ઝાલમુરી. તો ચાલો એને સર્વ કઈ રીતે કરવું એ પણ હું તમને કહું. તો આ રીતે કોન બનાવી લેવાનો છે અને નીચેથી આપણે તેને થોડું વાળી દેવાનું છે આ રીતે. અને ત્યાર પછી તેમાં આપણે સર્વ કરવાનું છે. બંગાળમાં આ જ રીતે સર્વ થાય છે. તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાની ઝાલમુરી. જો જોતા જ ખાવાનું મન થઈ જશે, એટલી સરસ બનીને ઘરે તૈયાર થાય છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને કહેજો કે તમે કેવી લાગી મારી આ રેસીપી અને તમે ક્યાં ક્યાંથી જોવો છો એ પણ કહેજો મને. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.